સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણને નવા કંઈક લઈને આવે છે. અને આજે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, વાદળ છે ચારે બાજુ. અને આપણો કપાસ તમે જોઈ શકો છો, લીલોછમ થઈ ગયા છે. તો ગાઈસ, કપાસ બતાવવા આજે તમે જોઈ શકો છો, આપણો કપાસ થઈ ગયો છે કમ્પ્લીટ. તો ખાસ તમારે હમણાં જરૂર પડશે ગાઈસ, કારણ કે એક આપણે શોર્ટ વિડીયો બનાવવાનો છે. આજથી કંઈક નવું શરૂઆત કરવાના છે. તો એમાં જોઈએ છે આપણે ટોટલ આપણે 10 મિલિયન વ્યૂ ચેનલ મોનેટાઈઝ કરવા માટે. તો શું તમે મને સાથ આપશો નહીં? કોમેન્ટમાં જણાવજો. અને 10 મિલિયન વ્યૂ લાવવાના છે આપણે શોર્ટ વિડીયોમાં. અને ગાઈસ, તમારાથી જેટલો સપોર્ટ બને એટલો કરજો. આપણે બ્લોગ બનાવશું ને શોર્ટ વિડીયો પણ. તો જેટલો સપોર્ટ થાય તેટલો કરજો ગાઈસ. અને આજે છે ચેલેન્જનો 22મો દિવસ. અને આપણે પાસે માત્ર હવે 8 દિવસ બચ્યા છે ચેલેન્જ મોનેટાઈઝ કરવા માટે. પણ મોનેટાઈઝ થાય નહીં, કારણ કે આપણે મહેનત તો બહુ ખરી છે, પણ મોનેટાઈઝ નહીં થાય. કારણ કે એના માટે હજુ થોડુંક મહેનત કરવું પડશે. તો હવે કંઈક નવું લાવ્યો છું હું તમારા માટે. આપણે શોર્ટ વિડીયો ડેલી બનાવશું ખેતીવાડીના. એમાં આપણે બધા થઈને 10 મિલિયન વ્યૂ લાવવાના છે. એટલે આજથી આપણે શરૂઆત કરવાની છે આખું વર્ષ સુધી. તો 10 મિલિયન થાય કે નહીં તે જોઈ લઈએ આપણે. 90 દિવસના અંદર કરવાનું છે ગાઈસ. 90 દિવસ એટલે 3 મહિનામાં થઈ જાય તો સારું છે. અને ગાઈસ, તમે જોઈ શકો છો, આપણો કપાસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ કહેવાનું ભૂલી ગયો ગાઈસ, તો સોરી. તો શું તમે મને સાથ આપશો 3 મહિના સુધી? આપણે 90 દિવસ સુધી આપણે સાથ તમારો જોઈએ છે. ફૂલ આપણો સપોર્ટ કરજો આપણે યુટ્યુબ ચેનલમાં. અને ગાઈસ, તમને બતાવી આપણે ખેતીવાડીનું હમણાં કમ્પ્લીટ થઈ ગયું છે બધું. તમે જોઈ શકો છો. શું તમે આપણે 90 દિવસ સુધી સાથ આપશો કે નહીં? કોમેન્ટમાં ખાસ જણાવજો. ને 3 મહિના સુધી આપણે ચેનલમાં 10 મિલિયન વ્યૂ લાવવાના છે. તો ગાઈસ, સપોર્ટ કરજો અને આગળ વધારજો. આપણે આજથી આપણે નવું કંઈક શરૂઆત કરી છે. તો હવે આજનો આપણા 22મો બ્લોગ અહીં સુધી જ. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. અને ખેતીવાડીનો આપણે નવી કંઈક જાણકારી આવે છે. તો યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.